નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, ખેડૂત મિત્રો માટે સારા સમાચાર। જી હા મિત્રો, ગુજરાતના ખેડૂતોને પાક ધિરાણની લોન માફ કરવામાં આવશે। કમોસમી વરસાદના કારણે ₹10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। તે કૃષિ રાહત પેકેજના ફંડમાંથી સરકારને જે ફાળવણી કરવામાં આવે છે એ તો કરવામાં આવશે જ। સાથે સાથે મિત્રો, મીડિયા રિપોર્ટ અનુસાર માહિતી જાણવા મળી રહી છે કે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને જે પાક ધિરાણની લોન લીધેલી છે એ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે। જાણો કે ખેડૂતોને થશે લોન માફ। વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું કે શું સાચે જ ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને પાક ધિરાણની લોન માફ કરવામાં આવશે। શું રહેલી છે વિગતવાર માહિતી, શું છે સંપૂર્ણ સાચી માહિતી, વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું। તો મિત્રો, ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, દેશના ખેડૂતો લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે નજીક આવી ગઈ છે। મીડિયા રિપોર્ટ અનુસાર મળેલી માહિતી અંતર્ગત કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો માટે દેવા માફ યોજનાના નવા નિયમોની મંજૂરી આપી દીધી છે, જે ટૂંક સમયની અંદર લાગુ કરવામાં આવશે। આ એક એવા ખેડૂતો માટે મોટી રાહત છે જેઓ લોનના બોજ હેઠળ દબાયેલા છે। તેમજ મિત્રો, આ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક વિશેષ રાહત પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લીધેલા જૂના અને એનપીએ એટલે કે મિત્રો નોન પરફોર્મિંગ એસેટ બની ગયેલા દેવાને ઘટાડવાનો અથવા તો મિત્રો અમુક કિસ્સાઓમાં સંપૂર્ણપણે માફ કરવાનો છે। આનાથી મિત્રો ખેડૂતો દેવાના બોજમાંથી મુક્ત થશે અને ફરીથી મજબૂતીથી ખેતી કરી શકશે। હવે મિત્રો, તેમના પછી વાત કરીએ કે કોને મળશે સૌથી વધુ લાભ અને નવા નિયમોમાં શું શું ફેરબદલી કરવામાં આવેલી છે। તો મિત્રો, મીડિયા રિપોર્ટ અનુસાર નવા નિયમોમાં મુખ્ય ફોકસ નાના અને સીમાંત ખેડૂતો પર રહેશે। જમીનની મર્યાદા જે ખેડૂતો પાસે 2 હેક્ટરથી આશરે 5 હેક્ટર સુધીની ખેતીની જમીન હોવી આવશ્યક રહેશે। તેમને જે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ કિસાન કર્જ માફી યોજના 2025માં સૌથી મોટો લાભ મળવાની અપેક્ષા છે। મિત્રો, ત્યાર પછી વાત કરીએ કે લોનના પ્રકાર તેમજ લોનનો સમયગાળો કઈ પ્રકારનો રહેશે। તો મિત્રો, ફક્ત ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ માટે લીધેલી કિસાન ક્રેડિટ કાર્ડ લોન જ માન્ય ગણવામાં આવશે। ખાસ કરીને સમયગાળાની વાત કરીએ તો મિત્રો 2020થી 2023ની વચ્ચે લીધેલી નોન પરફોર્મિંગ એસેટ બની ચૂકેલી લોન પર વિશેષ છૂટ મળી શકે છે। હવે ત્યાર પછી મિત્રો વાત કરીએ કામની સિવાયની પણ અન્ય પાત્રતાઓ નક્કી કરવામાં આવેલી છે। કઈ કઈ પાત્રતાઓ રહેલી છે? તો મિત્રો, ખેડૂતો પાસે માન્ય કિસાન ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે। આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું ફરજિયાત રહેશે। અરજદારે અગાઉ કોઈ અન્ય દેવા માફી યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ। તો મિત્રો, આ એટલી પાત્રતા નક્કી કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આવેદન કરવા માટે અરજદારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે। તો મિત્રો, અરજદારનો આધાર કાર્ડ, ખેડૂત નોંધણી પ્રમાણપત્રક એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન, ફાર્મર આઈડી, જમીન સંબંધિત દસ્તાવેજો, બેંક પાસબુક અને મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ લોનની વિગતો તેમજ મિત્રો મોબાઈલ નંબર જે મિત્રો આધાર કાર્ડ જોડે લિંક હોવા આવશ્યક રહેશે। આ એટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે। ક્યાં રજૂ કરવાના રહેશે? તો કે મિત્રો, કર્જ માફી યોજના 2025માં અરજી કરવા માટેની વિગતવાર માહિતી કઈ પ્રકારની રહેશે? તો મિત્રો, તમારે નજીકની બેંક શાખાની મુલાકાત લેવાની રહેશે, જ્યાંથી તમારે તમારા નામનું કિસાન ક્રેડિટ કાર્ડ જારી થયું છે। ત્યાર પછી બેંકમાંથી કિસાન ક્રેડિટ કાર્ડ કર્જ માફી યોજના 2025નું અરજી ફોર્મ માંગવાનું રહેશે। બધા જરૂરી ડોક્યુમેન્ટ ફોટોકોપી ફોર્મ સાથે જોડી દેવાની રહેશે। ફોર્મમાં આપેલી બધી માહિતી ધ્યાનપૂર્વક અને સંપૂર્ણપણે ભરવાની રહેશે। ત્યાર પછી મિત્રો બેંકમાં તમારે જમા કરી દેવાનું રહેશે। બેંક દ્વારા વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તમારું દેવા માફી માટેનું નામ આગળ મોકલવામાં આવશે। તો મિત્રો, બસ આ જ હતી ખેડૂતો માટે સારા સમાચારની સંપૂર્ણ માહિતી, જેમાં મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ કર્જ માફી યોજના 2025 અંતર્ગત આવેદન કેવી રીતે કરવું, કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે, ક્યાં રજૂ કરવાના રહેશે, નવા નિયમોની સરકાર દ્વારા શું શું જોગવાઈ કરવામાં આવી છે, કેવી રીતે કર્જ માફી યોજનાનું આવેદન કરવાનું રહેશે, એમની વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોઈ। તો મિત્રો, બસ આ જ હતી સંપૂર્ણ માહિતી।